ખેડૂત પુત્ર સુપર ફાર્મિંગમાં તમારું સ્વાગત છે મિત્રો. આ જમીન જુઓ, આ જમીન ચોમાસામાં બહુ કડક હોય છે અને બહુ ચીકણી જમીન છે. હારીએ તો આ ચીકણી જમીન અંદર આ ભાઈએ લપ્પો નંખાયો છે. લપ્પો લગભગ 11 ટરબા નંખાયા છે. 2 ક્ષેત્રમાં પેલું બાજુનું ક્ષેત્ર છે. 11 ટરબા નંખાયા એટલે હવે આપણે આ પાવડેથી ફેદી દઈશું. આ પાવડેથી ફેદી દઈશું ને એટલે મસ્ત પેલું એ થઈ જાય. તો એટલે આ અંદર ફેદ્યા પછી શું થાય, જમીનમાં થોડું માટી એકબીજાથી ભળી જાય એટલે મસ્ત સરસ ચિકાસ જે જમીનની અંદર રહીને એ નીકળી જાય. ચિકાસ નીકળી જાય ને એટલે જમીનની ગુણવત્તા સુધરી જાય, પાણીનું શોષણ વધી જાય એટલે જમીન સુધરી જાય. આમ તો શું થાય, જો ચોમાસાની અંદર આ પાણી ભરાય ને એટલે આ વરાપ જ નહીં. એટલે આપણે શું કરીશું, અને ફેદી દેવો નેચે બરાબર. નેચે ફેદી દેવો ને એટલે મસ્ત સરસ પેલું એ થઈ જશે. જો આખું કટર મારીને બહાર દીધેલું ભાઈએ, આપણે ખાલી ફેદવાનું છે. તે ફેદી દેહો સરસ. આપણે ટ્રેક્ટર લઈને આવી જઈએ. આપણા વિડીયાને તમને ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરવું ભૂલતા નહીં. જુઓ આપણે આ મિની ટ્રેક્ટર છે આપણા કે એનાથી આપણે આ જમીન ફેદી દેવો. આ લપ્પો જે રહ્યો ને, લપ્પો છે એકદમ લપ્પો ભળી જાય માટી, અને આ ચીકણી માટી અંગાત એટલે મસ્ત સરસ એ લેવલ જમીનનું પકડી લે. પાણીનું શોષણ વધે એટલે પેલું એ થાય નહીં હેરાનગતિ, બરાબર. તો એરંડા વાયા હતા અને એરંડાની અંદર કટર મારી છે ને ઉપર માટીને લપ્પો નંખાયો છે. તો આપણે હવે આપણું કામ ચાલુ કરીએ છીએ. તો બરાબર, આપણા કાંઈ સ્વરાજ છે, સ્વરાજ 724 ઓચડ બરાબર XM. તો આપણી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો.